પંચમહાલ જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પાવાગઢ પંચ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો। પાવાગઢ પંચ મહોત્સવના પહેલા દિવસે પંચમહાલ જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાંજે ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોન ખુલ્લો મૂકવામાં આવ્યા પછી મંત્રીએ ટેન્ટ હાઉસની મુલાકાત લીધી હતી। રાત્રિના ગીત સંગીતના કાર્યક્રમમાં લોકોની અનુપસ્થિતિ જેવી સ્થિતિ જોતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને એક દિવસ માટે પાસ મુક્ત કરવાની જાહેરાત સ્ટેજ પરથી કરવામાં આવી હતી। જો કે ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોનમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી। મહોત્સવને જોવા આવેલા આજુબાજુના લોકો માટે સંગીત સંધ્યાના કાર્યક્રમને પાસ મુક્ત કરવામાં આવતા અનેક લોકોએ ગીતા રબારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સુરાવલીને નજીકથી માણી હતી। જો કે આખો મહોત્સવ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીવીઆઈપી કલ્ચરના પ્રમોશન માટે કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ લોકોએ અનુભવી હતી। લોકોને ગીત સંગીતના કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા તમામ ગેટ પર પોલીસ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો। બેઠક વ્યવસ્થા મુજબ ગેટ ઉપરથી એન્ટ્રી આપવામાં આવી ન હતી। જે લોકો માટે વ્યવસ્થા કરાઈ હતી તેઓ બેઠક મેળવી ન શક્યા। જો કે રાત્રે ગીતા રબારી દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા પહેલા દિવસે વહીવટીતંત્રની અનેક ત્રુટીઓ ભૂલી લોકોએ મહોત્સવને માણ્યો હતો। એને તે વિદ્યાર્થીઓ મિત્રો ખંડિત કરવાનું કામગીરી કરી, પણ આજે પણ એ અજય અને અમાર પાવાગઢની ધરતી પર જે બિરાજમાન છે આવનારી પેઢી જાણે પીછાણે એના માટેના પ્રયત્નો મિત્રો થઈ રહ્યા છે। ને આપણી સંસ્કૃતિના મિત્રો આપણે જે ગુમાવ્યું છે, આપણા હિન્દુ સમાજે જે ગુમાવ્યું છે, સનાતન હિન્દુ સંસ્કૃતિ પર જે કુઠરાઘાત થયો વિદર્ભના માધ્યમથી, એને મિત્રો આપણી આજની પેઢી, યુવા પેઢી, આવનારી પેઢી જાણે પીછાણે યાદ રાખો, આપણે જે ગુમાવ્યું છે પાછું મેળવવાનું છે। અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દિશામાં મિત્રો કામગીરી કરી રહ્યા છે। આપણો દેશ વિશ્વગુરુની સ્થાનને પાછું મેળવવાની વાત કરી રહ્યા છે। આપણે બધા રામ મંદિર આટલા વર્ષો પછી આપણું સનાતન હિન્દુ સંસ્કૃતિનું ધામ, અને મિત્રો આટલા વર્ષો પછી રામ મંદિર નું નિર્માણ મિત્રો કોર્ટના માધ્યમથી થયું છે। આપણું ગુમાવેલું જે સ્થાન સનાતન હિન્દુ સંસ્કૃતિનું આપણે પાછું મેળવ્યું મિત્રો। એને એ રીતે મિત્રો આ જે આપણા જે પુરાણી જે કાલખંડમાં જે આપણી કુતરાઘાત થયા હિન્દુ સંસ્કૃતિ પર, એને ફરીથી આપણે પ્રજ્વલિત રહે, યુવાનોમાં જવાળા જાગૃત રહે, એના માટે મિત્રો આપણે સાથે મળીને આપણી આ ખોવાયેલી ધરોહરને મિત્રો યાદ કરશે। આપણા યુવાનો અને આવનારી પેઢી જાણે પીછાણે એના માટેનો આ એક પ્રયાસ છે। પંચ મહોત્સવના માધ્યમથી આ જે કાર્યક્રમ છે પ્રવાસનના માધ્યમથી આપણે ચાલે છે।